તો અરવલ્લીના ભિલોડાનો સુનસર ધોધ પણ જીવંત થયો છે। ભિલોડામાં જે 6 ઇંચ વરસાદ ખાબક્યો તેના કારણે આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। અહીં ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી કુદરતી ધોધ વહે છે। સુનસર ધોધ જે ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર પણ ગણાય છે। અહીં દૂરથી સહેલાણીઓ આવતા હોય છે। જ્યારે પણ અહીં ભિલોડામાં ભારે વરસાદ પડે ત્યારે આ સુનસર ધોધ જીવંત થઈ જતો હોય છે, જેના આહલાદક દ્રશ્યો સામે આવ્યા। ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ધોધ જોવા માટે પહોંચી વળ્યા છે। તો ભાવનગર જિલ્લાના પાલીતાણા સહિત પંથકમાં પણ વાતાવરણમાં પલટો નોંધાયો। વાતાવરણમાં પલટો આવતા અહીં વરસાદી માહોલ સર્જાયો। અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો છે। હાલ વરસાદી વાતાવરણના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોને બફારાથી રાહત મળી। તો પાલીતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો। પાલીતાણાના વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આ ઉપરાંત આદપુર, જામવાડી, લુવારવાવ, રાજથળી તેમજ સેંજણિયાળા અને ઘેટી ગ્રામ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે। તો આ તરફ ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ ફરી જામ્યો છે। ભાવનગર શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો। ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ શરૂ થયો। જિલ્લાના શિહોર તાલુકાના અગિયાળી, બેકડી, થોડી અને ટાણા તેમજ વરલ, ભાખલ, દેવગણા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। વાવણી બાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। તો આ તરફ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। સારા વરસાદના પગલે અહીં મુખ્ય 4 નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। અંબિકા, ગીરા અને ખાપરી તેમજ પૂર્ણા નદીઓ બે કાંઠે થઈ। તો ગીરા ધોધમાં પાણીની આવક વધી। આહવા નજીક શિવઘાટ પાસે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। જિલ્લામાં પ્રકૃતિ હાલ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેના કારણે પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યની મજા પણ માણવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। તો ગીરા ધોધ ઉપરાંત આસપાસના જે વિસ્તારો છે ત્યાં હાલ કુદરતી નજારો જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। અહીં પ્રકૃતિ હાલ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેના મનમોહક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, ખાસ કરીને ગીરા ધોધના આહલાદક દ્રશ્યો। તો આ તરફ સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। અહીં જિલ્લાની મીંઢોળા, પૂર્ણા, અંબિકા તેમજ તાપી સાથે ઓલણ નદી બે કાંઠે થઈ। જિલ્લામાં વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું। ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। પાટણની વાત કરીએ તો પાટણ જિલ્લામાં મેઘ મંડાણ થયા છે। જિલ્લાના મોટા ભાગના તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। સમી, શંખેશ્વર, સાંતલપુર, રાધનપુર પંથકમાં વરસાદ પડ્યો છે। હળવા પવન સાથે ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ નોંધાયો, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી। તો આ તરફ અમદાવાદના કઠવાડા વિસ્તારના મધુમાલતી આવાસમાં ફરી પાણી ભરાઈ ગયા। આ વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી જળબંબાકારની સ્થિતિ છે। પાણી એકાદ બે કલાક પાણી ખાલી થાય છે અને પછી ફરી દૂષિત પાણી આ વિસ્તારને બાનમાં લઈ લે છે। વગર વરસાદે ગટર, કેમિકલ, એસિડ વાળું પાણી ભરાય છે। તો હવે વાત કરીએ વડોદરાની। વડોદરામાં મનપાના અધિકારીઓ અને સત્તાધીશો વચ્ચે તૂતુ મેમે સર્જાઈ। માંજલપુરના કોર્પોરેટર કલ્પેશ પટેલ ફરી વિવાદોમાં ઘેરાયા। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કલ્પેશ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાના કારણે બોલાચાલી થઈ હતી। માંજલપુરના કંચન તળાવ ખાતે અધિકારી તેમજ કોર્પોરેટર વચ્ચે બબાલ। કોર્પોરેટર કલ્પેશ પટેલે પૈસા ખાઈ જતા હોવાના આરોપ લાગ્યા। તો ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બગડ્યા। અલ્પેશ મજમુદાર કે જેઓ બગડ્યા અને અહીં અગાઉ પણ કોર્પોરેટર કલ્પેશ પટેલ વિવાદમાં આવ્યા છે, તે નોંધનીય બાબત છે। સાંભળો આ રજૂઆત છેલ્લા 9 વર્ષથી સાહેબ કરું છું। હું તમને હાથ જોડું છું। સાંભળો, હાથ એમ ના જોડો, કામ કરો। સાંભળો, તમે કામ કરો। 7 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈનનું કામ ચાલે છે। કરોડો ખાઈ જાવ છો તમે લોકો, રૂપિયા ખવાઈ જાય છે। અરે વાતું હોય જેલમાં ગાળ દો। હા તો જેલમાં ગાળ દો। લો પૈસા ના બોલે છે, મને ના બોલે છે પછી જેલમાં ગાળ। ત્યારે હાલ સંવાદદાતા હાર્દિક આપણી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, કલ્પેશ પટેલ ફરી વિવાદમાં આવ્યા છે, શું છે આ સમગ્ર બબાલ?
બિલકુલ જો આ સમગ્ર મામલે વાત કરીએ તો આ બંને વ્યક્તિ તમે જે જોઈ રહ્યા છો તે એક કલ્પેશ પટેલ છે જે ભાજપના કોર્પોરેટર છે અને બીજા સિટી એન્જિનિયર છે. આ બંને જે છે તે દૂધે ધોયેલા નથી, કારણ કે જ્યારે પણ વિકાસના કામો થતા હોય ત્યારે વિસ્તારમાં મોનિટરિંગ કરવાની, સુપરવિઝન કરવાની એક અધિકારીની પણ જવાબદારી હોય છે અને સ્થાનિક પ્રતિનિધિ પણ હોય છે. પરંતુ જ્યારે કામ થતા હોય છે ત્યારે કોઈના દ્વારા તેના પર દેખરેખ રાખવામાં નથી આવતી અને અત્યારે આજે કલ્પેશ પટેલ છે તેમના દ્વારા હાઈ વોલ્ટેજ ડ્રામા કરવામાં આવ્યો અને શર્મસાર કરે એવી ઘટના કહી છે, કારણ કે ભાજપના કોર્પોરેટર પોતાની રજૂઆતને લઈને ઉગ્ર બન્યા અને ત્યારબાદ જ્યારે અધિકારી સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓ અધિકારીને પગે પડી રહ્યા છે અને અધિકારી પણ મર્યાદા ચૂકીને આ કોર્પોરેટરને પગે પડી રહ્યા છે. એટલે આજે તમાશો થયો હતો તે અત્યારે વડોદરા શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અને બીજી મહત્વની વાત કરીએ તો આ કલ્પેશ પટેલ જે છે ભાજપના કોર્પોરેટર એ વિવાદિત કોર્પોરેટર છે અને ભૂતકાળમાં અનેક વખત તેઓ જે છે તે વિવાદમાં આવી ચૂક્યા છે. તેમનું એવું કહેવું છે કે તેમના વિસ્તારમાં જે કામગીરી કરવામાં આવે છે તે તકલાદી કામગીરી કરવામાં આવે છે. ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે કામગીરી થતી હતી ત્યારે તેઓ ક્યાં ગયા હતા, કારણ કે જનપ્રતિનિધિ તરીકે તેમની પોતાની પણ જવાબદારી બને છે કે તેમના વિસ્તારમાં જ્યારે કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવે તો તેનું નિરીક્ષણ તે પણ કરે. જી બિલકુલ હાર્દિક, અહીં જે આ બબાલ સર્જાય છે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલગ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે, કલ્પેશ પટેલ અલગથી આક્ષેપો કરી રહ્યા છે. જે આ આક્ષેપો થઈ રહ્યા છે, કલ્પેશ પટેલ પર કેવા પ્રકારના આક્ષેપ લગાવવામાં આવ્યા? આપણી સાથે કોર્પોરેટર કલ્પેશ પટેલ જોડાઈ ગયા છે. કલ્પેશજી, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે. કલ્પેશજી, જે પ્રકારના આક્ષેપો આપની પર થઈ રહ્યા છે, હાઈ વોલ્ટેજ ડ્રામા જે આપની દ્વારા કરવામાં આવ્યો, શું કારણ રહ્યું? કોઈ ડ્રામા એવું છે નહીં બેન. લગભગ તળાવ ફ્યુચરિસ્ટિકમાં થયા પછી ત્યાં તળાવ જે બન્યું ત્યાં વરસાદી કાંસના 2 સંપ કર્યા. એમાં એક સંપ ફેલ છે કોર્પોરેશન તરફથી. એક સંપમાં ડ્રેનેજનું પાણી આવે છે, તળાવની અંદર ગંદુ પાણી આવે છે અને ત્યાં ગાર્ડન પણ છે જોડે. એટલે વોકર્સ લોકોને એની દુર્ગંધ બહુ આવે અને આ પાણીનો તરત નિકાલ થાય એના માટે વોટર હાર્વેસ્ટિંગ કરવાની વાત હતી. વોટર હાર્વેસ્ટિંગ ગઈકાલે પાણી ખૂબ વરસાદ થોડોક પડ્યો, પાણી ભરાયું તો અધિકારીને ફોન કર્યો કે વોટર હાર્વેસ્ટિંગ ફેલ ગયા છે. એટલે જે કામગીરી કમિટમેન્ટ કરે છે પ્રોપર ટાઈમે થાય નહીં. વરસાદની સિઝન છે, પબ્લિકને ખૂબ તકલીફ પડતી હોય તો એ રીતની રજૂઆત કરી. જી કલ્પેશ ભાઈ, આપની વાત સાચી છે કે રજૂઆત કરવી જોઈએ, પરંતુ આ રજૂઆત તો વરસાદ પહેલા પણ થઈ જવી જોઈતી હતી. અમારા સંવાદદાતા કલ્પેશ પણ જોડાયેલા છે, જે આપનાથી સવાલ કરવા માંગે છે. હાર્દિક જોડાયેલા છે. જી બિલકુલ કલ્પેશભાઈ, હાર્દિક વાત કરું છું. મારું તમને એ કહેવું છે કે જ્યારે અત્યારે ચોમાસાની ઋતુ છે, પાણી ભરવાની સમસ્યા છે, તો અગાઉ કેમ રજૂઆત કરવામાં નથી આવતી? અને બીજી વાત કરીએ કે વિસ્તારમાં જ્યારે વિકાસના કામો થતા હોય છે તો મોનિટરિંગની જવાબદારી અધિકારીઓની તો છે જ, પરંતુ સ્થાનિક પ્રતિનિધિ તરીકે તમે કેટલી જવાબદારી નિભાવી એ જનતાને જણાવજો. અમે કોર્પોરેશનમાં રેગ્યુલર સંકલન જે થતી હોય ને એ સંકલનની અંદર પ્રશ્નો લખાવતા તે છતાંય સોલ્વ ના થતા હોય અને વડસર અને માંડેજા વિસ્તાર પણ અમારામાં આવતો હોય તો એની અંદર સ્મશાનની પણ મોટી સમસ્યા છે. ત્યાં લાશ પાણીમાં પલળ્યા કરે, લાશ લોકો ત્યાં અગ્નિ સંસ્કાર કરતા હોય તે પણ પ્રોપર ના થઈ શકે. વારંવાર રજૂઆત કરવા છતાં કામગીરી આપણને ટલ્લે ચડાવે, એકબીજા ડિપાર્ટમેન્ટને બીજા ડિપાર્ટમેન્ટની જવાબદારી છે, આમ તેમ કહીને સમય ખેંચે કે યોગ્ય સમયે કામ ના થતું હોય માટે આ રીતની રજૂઆત કરીને ઉગ્ર રજૂઆત કરવી પડી ગઈકાલે. કલ્પેશજી, આ પહેલા ચોમાસા પહેલા આવી રજૂઆત, આવી ઉગ્ર રજૂઆત કેમ ન કરવામાં આવી? ચોમાસા પહેલા રજૂઆત કરેલી હતી, એમાં પ્રી મોન્સૂન કામગીરી થઈ ગયેલી છે એવું બતાવ્યું. તે ચેક કરતા જોયું કે હજુ પ્રી મોન્સૂન કામગીરી થઈ જ નથી પ્રોપર. એ રીતની રજૂઆત પણ એમને પહેલાં કરી હતી, પણ આપણને ફોન પર ટેલિફોનિક વાત કરતા એવું જણાવવા થઈ ગઈ છે તો આ કામ થયું નતું. પબ્લિકની રજૂઆત આવતા આપણે ત્યાં આગળ એમને રજૂઆત કરી ગઈકાલે. કલ્પેશભાઈને મારે એક સવાલ કર્યો. હા કલ્પેશભાઈ, વડસર વિસ્તારની તમે વાત કરી કે વડસર વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાય છે, સ્મશાનની સમસ્યા છે. હવે આ તમે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરી, તે પ્રી મોન્સૂન કામગીરી અધિકારી એવું કહે છે કે કામગીરી થઈ ગઈ છે, પરંતુ જ્યાં જઈએ ત્યારે ખબર પડે છે કે કામગીરી થઈ નથી. તો મેં તમને અગાઉ પણ એ જ કીધું હતું કે જ્યારે કામગીરી થતી હોય એ ટાઈમે અધિકારીએ તો સુપરવિઝન કરવાનું હોય, મોનિટરિંગ કરવાનું હોય, પણ સ્થાનિક પ્રતિનિધિ તરીકે જ્યારે કોઈ સમસ્યા સર્જાશે તો નાગરિકો તમારા માથે ટીકરા ફોડશે. તો તમે કેટલી વાર સાઇટ વિઝિટ કરી કે ભાઈ આ જગ્યા સમસ્યા છે અને સંકલનમાં રજૂઆત કરી છતાંય કામ થતું નથી? એનો મતલબ એવો છે કે અધિકારીઓ જનતાના પ્રતિનિધિઓને ગાંઠતા નથી, એવું કેવા માંગો તમે? ગાંઠતા નથી એવું નથી,
પણ એક કોર્પોરેશન સિસ્ટમ છે, એની અંદર કોર્પોરેશન અંદર ચાર્જ ઉપર 10-10, 15-15 ચાર્જ લઈને બધા અધિકારી બેઠા છે. એટલે ચાર્જ લઈને જે બેઠા છે એની અંદર કામમાં પહોંચી નથી વળાતું એમનું એવું કેવું છે. તો એવું કેવું હોય તો એમને કમિશનરશ્રીને કહીને સરકારમાં રજૂઆત કરવી પડે, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરે તો આ પ્રશ્નો ઇઝીલી વડોદરા શહેરના પ્રશ્નો સોલ્વ થઈ જાય. જી કલ્પેશજી, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. હાર્દિક આભાર માહિતી આપવા બદલ.